તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે હમણાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની રાજનીતિમાં ચેલેન્જનો પડકાર ચાલી રહ્યો છે। જે હોય તે એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે। ત્યારે આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરના જે બનનારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે ચેલેન્જનો દોર ચાલ્યો હતો। મિત્રો, આ બે બંનેએ નક્કી કર્યું હતું કે આજે એટલે કે સોમવારના રોજ વિધાનસભા ખાતે ગાંધીનગર ખાતે જઈને બંને લોકો રાજીનામા આપશે। ત્યારે હવે આજના દિવસે ગાંધીનગરમાં શું થયું, શું કોઈએ રાજીનામું આપ્યું, ગોપાલ ઇટાલિયા ગાંધીનગર આવ્યા કે કેમ, તેના વિશેની માહિતી આ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। દર્શક મિત્રો, ગુજરાતમાં હાલમાં ચેલેન્જ પે ચેલેન્જનો ડ્રામા ચાલી રહ્યો છે। ત્યારે ક્રાંતિ અમૃતિયા પણ 100 ગાડીઓ લઈને ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા, જ્યાં તેઓ 12:30 વાગ્યા સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોયા બાદ રાજીનામું આપ્યા વિના વિધાનસભામાંથી નીકળી ગયા હતા। આ ઘટનાક્રમને પગલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એવા શંકર ચૌધરી પણ વિધાનસભા પહોંચ્યા હતા। અંતે રાજીનામાના નાટકનો અંત આવ્યો હતો। આજનો દિવસ ગુજરાતના રાજકારણ માટે શરમજનક ગણી શકાય, કારણ કે ઘણા દિવસોથી ચેલેન્જ વોર ચાલી રહ્યું હોવા છતાં અંતે નેતાઓ પાણીમાં બેસી ગયા। કાંતિ અમૃતિયાએ વિસાવદર આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી હતી। ત્યારે હવે વગર ચૂંટણીએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। મિત્રો, ગોપાલ ઇટાલિયા ત્યાં ફરજિયાત નહોતા અને સમર્થકો સાથે કાંતિ અમૃતિયા પરત ફર્યા હતા। તમને જણાવી દઈએ કે વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાના પડકારનો હસતા મોઢે સ્વીકાર કરતા એક વિડીયો બનાવ્યો હતો। તેમાં ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ કહ્યું હતું કે મેં ગઈકાલે મોરબીના ધારાસભ્યનો વિડીયો જોયો। તેમાં મોરબી ભાજપના ધારાસભ્ય કહે છે કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય, હું રાજીનામું આપી દઈશ અને 2 કરોડ રૂપિયા ઇનામ રૂપે પણ આપીશ। તો મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને સહર્ષ રાજી ખુશીથી સ્વીકારી લઈએ છીએ। શૂર બોલ્યા ન ફરે, જો તમે શુરા હો, મરદ માણસ હો અને એક જ વખત બોલતા હો, જબાનના પાકા માણસ હો, તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે 12 વાગ્યા સુધીમાં તમારું રાજીનામું પડી જવું જોઈએ। ગોપાલ ઇટાલિયા વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે। મિત્રો, આ ઘટના ગુજરાતના રાજકારણમાં આક્રમક રાજકીય દાવપેચનું નવું સ્તર દર્શાવે છે। ભાજપ દ્વારા વિપક્ષને સીધા સંબોધીને અથવા પડકાર આપીને નબળા પાડવાના પ્રયાસો ભવિષ્યમાં પણ જોવા મળી શકે છે। આનાથી આપ જેવા ઉભરતા પક્ષોને પોતાની રણનીતિઓમાં વધુ મજબૂત બનાવવાની અને આવા ટ્રેપમાં ન ફસાવા માટે સજ્જ રહેવાની ફરજ પડશે। આ ઘટના ગુજરાતમાં દ્વિપક્ષીય રાજકારણ એટલે કે ભાજપ vs આપ વધુ તીવ્ર બનાવવા માટે સંકેત આપે છે, જ્યાં ભાજપ આપને મુખ્ય હરીફ તરીકે ગણીને તેને શરૂઆતમાં જ દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે।